નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે તન્ય ધાતુ એટલે કે ખેંચાણ બળ અથવા તણાવ બળ સહન કરી શકે એવી ધાતુ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ ભણેલા હતા. અલગ અલગ નામ એમાં જોયેલા હતા આપણે, બરોબર છે. શરૂઆત થઈ હતી પહેલા ભાગથી OA ભાગ. ત્યાં એક આવ્યું હતું એ બિંદુ જેને આપણે કીધું હતું સમપ્રમાણતાની હદ, કારણ કે ત્યાં સુધી તમને વિકૃતિ અને પ્રતિબળ એકબીજાના સમપ્રમાણમાં જોવા મળતા. ત્યાર પછી બીજું બિંદુ આવ્યું, ત્યાં હતી સ્થિતિસ્થાપકતાની હદ. સ્થિતિસ્થાપકતા એટલે કે પદાર્થ ઉપર તમે વિરૂપક બળ દૂર કરો એટલે પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં શું આવી જાય, પાછો આવે. ત્યાં સુધી એની વર્તણૂક કેવી હતી. ત્યાર પછી ત્રીજો ભાગ આવ્યો તો BC ભાગ. એમાં વિકૃતિમાં ઝડપી વધારો જોવા મળતો પ્રતિબળની સરખામણીમાં, બરોબર છે. અને ત્યાં આપણને જોવા મળતું હતું કાયમી સ્થાપન, કારણ કે પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી શકતો ન હતો, બરાબર. પણ વિકૃતિ બહુ ઓછી ઉત્પન્ન થતી હતી, 1% કરતા ઓછી. ત્યાર પછી ડી બિંદુ જોવા મળ્યું હતું. બાહ્ય બળ હજી વધારતા જઈએ તો CD ભાગ આવ્યો હતો. એમાં ડી બિંદુ કે જ્યાં પદાર્થ મહત્તમ પ્રતિબળ ધારણ કરતો, અને એ જગ્યાએ આપણને જોવા મળતું હતું પ્લાસ્ટિક વિરૂપણ. પ્લાસ્ટિક વિરૂપણ એટલે કે પદાર્થ પોતાની મૂળ પરિસ્થિતિમાં ક્યારેય પાછો આવી શકે નહીં, એટલે બહુ મોટો ફેરફાર થઈ જતો હતો એના આકાર. અને તેમ છતાં જો બળ વધારવાનું તમે ચાલુ રાખો તો છેલ્લે આપણને પોઈન્ટ મળતો હતો બ્રેકિંગ પોઈન્ટ, યાની કે ફ્રેક્ચર પોઈન્ટ, કે જ્યાં પદાર્થ તૂટી જતો હતો, ભટકી જતો હતો, બરોબર છે. અને લાસ્ટ પોઈન્ટમાં આપણે ભણ્યા હતા કે જો ડી અને E બિંદુ નજીક હોય તો પદાર્થ ભટકણો ગણાય, અને બે બિંદુ વચ્ચેનું અંતર વધુ હોય તો પદાર્થ જે છે એ તન્ય ગણાય. આટલી બાબત આપણે આલેખમાં બહુ વ્યવસ્થિત રીતે ભણી રહેલા. આજે બીજા એક પદાર્થ માટે આલેખ જોવાનો છે, પણ એટલો ડીપમાં નથી જોવાનો, માત્ર ઉપર છેલ્લી વાત કરવાની છે, બરોબર. એ વાત હતી તન્ય ધાતુ માટે. આજના લેક્ચરમાં આવશે ઇલાસ્ટોમર પદાર્થ. એના માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ માત્ર દોરો અને થોડી ઘણી માહિતી આપવાની છે. ઇલાસ્ટોમર પદાર્થ તો સૌથી પહેલા તો તન્ય પદાર્થ એટલે એની વ્યાખ્યા આપણે લખાઈ નથી, કારણ કે તન્ય પદાર્થ એટલે તમે સમજી શકો ખેંચાણ સહન કરી છે, પણ બહુ વધારે પડતું નહીં. અને ઇલાસ્ટોમર પદાર્થની વ્યાખ્યા આપણે લખાવીએ. જો અહીં ઇલાસ્ટોમર પદાર્થ એટલે શું? તો ઇલાસ્ટોમર પદાર્થની વ્યાખ્યા તમે નામ પરથી સમજી શકો. ઇલાસ્ટિક પદાર્થ એટલે એની વ્યાખ્યામાં આવશે કે જે પદાર્થ પર વિરૂપક બળ લગાડીને ખૂબ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકાતી હોય તેવા પદાર્થને ઇલાસ્ટોમર પદાર્થ કહેવામાં આવે છે. તમે કોઈ પદાર્થ ઉપર વિરૂપક બળ લગાડીને નાની નહીં ખૂબ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકતા હોય, કહેવાનો મીનિંગ કે એ પદાર્થ ઉપર તમે ગમે એટલું વિરૂપક બળ લગાડો પણ બ્રેકિંગ પોઈન્ટ જોવા ન મળે, બરાબર. અથવા તો તમે કહી શકો એ પદાર્થ તૂટતો ન હોય, એનો આકાર બદલાઈ જાય, એની લંબાઈ બદલાઈ જાય, બધું બદલાઈ જતું હોય પણ તૂટે એવા પદાર્થને શું કહેવાય? ઇલાસ્ટોમર પદાર્થ કહેવામાં આવે છે. એટલે મૂળ મીનિંગ કે આવા પદાર્થમાં
ફ્રેક્ચર પોઈન્ટ અથવા તો બ્રેકિંગ પોઈન્ટ હોતો જ નથી અથવા જોવા જ ન મળે. તમે ગમે એટલા એને ખેંચો તો તૂટે બરોબર છે. એવા પદાર્થને શું કહેવાય? ઇલાસ્ટોમર પદાર્થ કહેવામાં આવે છે. એના બે બેસ્ટ ઉદાહરણ છે. દાખલા તરીકે વલ્કેનાઇઝ્ડ રક્ત અને બીજું બાયોલોજીની દ્રષ્ટિએ ઉદાહરણ મહાધમની. મહાધમની એટલે સાદી ભાષામાં જે તમારા શરીરની અંદર રગ હોય રગ એ પણ ઇલાસ્ટોમર જ છે અને તમે ગમે એટલી ખેંચો તૂટે બરાબર. પણ અમુક લિમિટ હોય. પછી તમે બધા ખેંચ કરો 2 કિલોમીટર લગી ખેંચાઈ જાવ તો તૂટી જાય બરાબર. એટલે અમુક લિમિટેશન સુધી એ પોતાની જે સ્વભાવ છે એને જાળવી રાખે છે. એવું ને એવું હોય વલ્કેનાઇઝ રબરની અંદર એને તમે વધારે પડતું ખેંચો ટૂંકમાં કહેવાનો મીનિંગ એની અંદર ખૂબ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકે. એની સહન શક્તિ હોય ત્યાં સુધી તમે વિકૃતિ ઉત્પન્ન કરી શકો પછી તમને બ્રેકિંગ પોઈન્ટ જોવા મળે. ટૂંકમાં ભટકણો ન ઇલાસ્ટોમર પદાર્થ એને કહેવાય. એનો આલેખ આપણે જોઈએ તો સિમ્પલ આલેખ છે. કોઈ પ્રકારના પોઈન્ટ જોવા નથી મળવાના. અહીંયા પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ. પ્રતિબળનો મૂલ્ય 10⁶ ઘાતના ક્રમનું છે એટલે મોટું મૂલ્ય છે બરોબર. 10 ઘાતના ક્રમનું પ્રતિબળનું મૂલ્ય આવશે. અહીંયા 0 વિકૃતિ 0.5 1.0 એવી જ રીતે પ્રતિબળ 0.5 1.0 એટલે into 10⁶ એના પ્રમાણમાં. અને આ લેખ છે સિમ્પલ. there is no point કોઈ પ્રકારના પોઈન્ટ્સ જોવા નથી મળતા આ લેખ. આવો લેખ છે એટલે ખૂબ મોટી વિકૃતિ ઉત્પન્ન થતી જ છે. તમે જ્યાં સુધી એના ઉપર બળ લગાવતા જાઓ ત્યાં સુધી વિકૃતિ ઉત્પન્ન થતી જાય પણ સમપ્રમાણમાં નથી. જો સમપ્રમાણ તો આ લેખ આવો સીધો એવો આલેખ નથી. આવી રીતે છે એટલે વિકૃતિ ઝડપથી વધે છે બળના પ્રમાણે. તમે ઓછું બળ લગાવો વલ્કેનાઇઝર પર બધાએ જોયું બરાબર. એટલે સાદી ભાષામાં સ્પંજ લઈ લો. સ્પંજ ઉપર ઓછું બળ લગાવો તો વિકૃતિ વધારે ઉત્પન્ન થાય. એનો આકાર વિરૂપિત થઈ જાય ઓછા બળ સાથે. તો વિકૃતિ ઝડપી વધે છે પ્રતિબળ ઓછું વધે છે. એવા પદાર્થના આલેખને ઇલાસ્ટોમર પદાર્થનો આલેખ કહેવાય. એટલે આલેખ વિશે આપણે બીજું કંઈ જ લખવાનું નથી. માત્ર દોરી કાઢવાનું છે. એક પોઈન્ટ લખી દેવાનો છે કે આકૃતિ મુજબ ઇલાસ્ટોમર પદાર્થ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ નો આલેખ જોવા મળે છે. આવો આલેખ આપણને જોવા મળે. એમાં કોઈ પ્રકારના કોઈ જ પોઈન્ટ્સ આવતા નથી. ખાસ કરીને કયો પોઈન્ટ? ફ્રેક્ચર. આ જોવા નહીં. આ ઇલાસ્ટોમર પદાર્થનો આલેખ 2 માર્કમાં બાય ચાન્સ પૂછાય તો તમારે માત્ર અને માત્ર આટલી માહિતી આપવાની. વ્યાખ્યા લખો અને આ બે ઉદાહરણ લખો અને છેલ્લે આકૃતિ બનાવો બરોબર છે. તો ઇલાસ્ટોમર પદાર્થનો આલેખ અહીંયા પૂર્ણ થાય. હવે આપણે નવી ચર્ચા કરવાની છે પાર્શ્વિક પરિમાણ. બરાબર છે. એના વિશેની ચર્ચા તો ચેપ્ટર હવે અંત તરફ જઈ રહ્યું છે ધીમે ધીમે. તો નવી થિયરી ધ્યાન આપજો. ધ્યાન એટલા માટે આપજો કારણ કે હવે જે આગળ થિયરી આવવાની છે 2-3 ત્યાંને અનુલક્ષીને આવશે બરોબર છે. તો હવે આપણે ભણવાનું છે પાર્શ્વિક પરિમાણ એટલે શું. અત્યાર સુધી આપણે 3 પરિમાણો જોઈ ગયા. એના કારણે 3 પ્રકારની શું જોવા મળતી હતી આપણને? વિકૃતિ. એક જોઈ ગયા હતા લંબાઈ, બીજું આકાર અને ત્રીજું કદ. હવે જોઈએ નેક્સ્ટ પાર્શ્વિક પરિમાણો વિશે. માહિતી આપો.
બરોબર. પ્રશ્ન છે પાર્શ્વિક પરિમાણો એટલે શું અને એના વિશેની જે કંઈ માહિતી હોય એ આપણે રજૂ કરવાની છે. તો સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા લખી લઈએ. કે પાર્શ્વિક પરિમાણ કોને કહેવાય? તો પાર્શ્વિક પરિમાણની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. બરાબર, હું વ્યાખ્યા લખું છું, તમે વિચારતા જજો કે શું કહેવા માંગે છે. તો પાર્શ્વિક પરિમાણની વ્યાખ્યા કે પદાર્થની લંબાઈને લંબ એવા દરેક પરિમાણને પાર્શ્વિક પરિમાણ કહેવામાં આવે છે. એકદમ સિમ્પલ કે પદાર્થની જે લંબાઈ હોય એને લંબ, તમને જે પણ પરિમાણ જોવા મળે અથવા સાદી ભાષામાં લંબાઈને લંબ જે માપો એ બધાય માપ અથવા બધા પરિમાણને શું કહેવાય? પાર્શ્વિક પરિમાણ કહેવાય. દાખલા તરીકે આપણે એક નળાકાર દોરી, આ છે નળાકાર. બરોબર છે, આ નળાકાર છે. હવે આ જે છે એ નળાકારની લંબાઈ છે, લેન્થ. તો લંબાઈને લંબ હોય એવા કયા કયા પરિમાણ તમને જોવા મળે છે? તો જુઓ, અહીંયા તમને દેખાય છે આજુબાજુ. તો આને શું કહેવાય? આટલા ભાગને ત્રિજ્યા કહેવાય. ત્રિજ્યા r એટલે પહેલું ઉદાહરણ. દાખલા તરીકે ત્રિજ્યા એટલે કે રેડિયસ. રેડિયસ શું થયું? પાર્શ્વિક પરિમાણ, કારણ કે લંબાઈ આડી છે, ત્રિજ્યા ઊભી છે. તો ત્રિજ્યા હોય તો જોડે જોડે આ ભાગને તો શું કહી શકો? ડાયામીટર કહી શકો. આટલો ભાગ જે ત્રિજ્યા કરતા એક્ઝેક્ટલી ડબલ એટલે એનો વ્યાસ. વ્યાસ એટલે કે ડાયામીટર. ત્યાર પછી બીજું શું દેખાય છે? તો તમને આ ભાગ જે દેખાય છે આ રીતે, એને તમે કહી શકો એ એટલે આડછેદનું ક્ષેત્રફળ. બરોબર છે. તો આ દરેક જે છે એ શું છે? પાર્શ્વિક પરિમાણો છે. બરોબર, પાર્શ્વિક પરિમાણ તરીકે એક વસ્તુ નહીં આવે. પાર્શ્વિક પરિમાણ તરીકે ઘણા બધા પરિમાણ આવી શકે, પણ દરેક પરિમાણ લંબાઈને તો શું હોય? લંબ હોય. જો તમે ત્રિજ્યા વિચારો, આ બોલપેન જે છે એ નરી આંખે દેખાતો નળાકાર છે, એની લંબાઈ તમને દેખાય છે આડી. આ ભાગ જે છે આર્યો એ આડછેદનું ક્ષેત્રફળ છે, જે લંબાઈને કેવું છે? લંબ છે. એટલે આડછેદનું ક્ષેત્રફળ પાર્શ્વિક પરિમાણ. એ પ્રમાણે આ જે વર્તુળ દેખાય છે એની ત્રિજ્યા હોય એ પણ લંબાઈને લંબ છે, તો એ પણ પાર્શ્વિક પરિમાણ છે. એવી જ રીતે એની ત્રિજ્યા છે, સોરી વ્યાસ છે, તો વ્યાસ પણ લંબાઈને લંબ છે, તો એ પણ શું થયું? પાર્શ્વિક પરિમાણ. આ વાત થઈ ગઈ નળાકાર માટેની. બરોબર. હવે બીજું એકાદું આપણે આકાર લઈને જોઈએ. નળાકાર માટે આપણને અલગ અલગ પાર્શ્વિક પરિમાણ મળ્યા છે. એ પ્રમાણે આપણે બીજો એકાદો આકાર જોઈએ. ચલો, દાખલા તરીકે લંબઘન. તો લંબઘન આપણે દોરવું હોય તો લંબઘન આ રીતે આવે.
અલગ ગંઠિયો, બરોબર. સાદી ભાષામાં એક પ્રકારનું બોક્સ. તો આ લંબઘનની અંદર લંબાઈ તરીકે આ છે કાઈની જે લેન્થ લંબાઈ. આ લંબાઈને લંબ પરિમાણ કયું જોવા મળી રહ્યું છે તમને? તો એની પહોળાઈ. પહોળાઈને આપણે d વડે દર્શાવીએ. તમે સંજ્ઞા ગમે લઈ શકો, જરૂરી નથી, બરોબર? અથવા w વડે દર્શાવીએ, width. તો અહીંયા પાર્શ્વિક પરિમાણ તરીકે આવશે પહોળાઈ એટલે કે width. એ જ પ્રમાણે આ જે છે એની જાડાઈ ગણી શકો, thickness, બરાબર. તમે માચિસનું બોક્સ જોયું હોય તો એની લંબાઈ હોય, પહોળાઈ લંબાઈનો શું હોય? લંબ હોય. એ પ્રમાણે જાડાઈ છે તો જાડાઈ પણ લંબાઈને લંબ હોય. જાડાઈ એટલે કે thickness. તો આ બંને પરિમાણ જે છે એ લંબાઈને કેવા છે? લંબ. અને લંબાઈને લંબ હોવાથી એ બંનેને તમે શું કહી શકો? એ બંને પાર્શ્વિક પરિમાણો છે. એટલે દરેક આકાર માટે પાર્શ્વિક પરિમાણો અલગ અલગ હોય છે, પણ પાર્શ્વિક પરિમાણનો મીનિંગ તમે યાદ રાખો કે લંબાઈને લંબ હોય એવા દરેક પરિમાણને શું કહેવાય? પાર્શ્વિક પરિમાણ કહેવાય, બરોબર. એમાં કોઈ ફેર ન હોય. એટલે પાર્શ્વિક પરિમાણ તરીકે આપણે કંઈ ગોખવાનું નથી કે ત્રિજ્યા એક જ પાર્શ્વિક પરિમાણ છે તો નહીં, વ્યાસ એક જ આવે નહીં, ઘણા બધા પાર્શ્વિક પરિમાણ આવી શકે, પણ દરેકનો મેઈન મીનિંગ એક જ છે કે લંબાઈને લંબ હોય એવા દરેક પાર્શ્વિક પરિમાણને શું કહેવાય? દરેક પરિમાણને શું કહેવાય? પાર્શ્વિક પરિમાણ. એટલે અહીંયા એક પરિમાણ નહીં આવે એટલે ગોખવાનું નથી, માત્ર લંબાઈને લંબ એટલે પાર્શ્વિક પરિમાણ. એ વસ્તુ તમારે મગજમાં ફિટ રાખવી. અને હવે આપણે જોઈએ કે જો તમે લંબાઈમાં ફેરફાર કરો તો પાર્શ્વિક પરિમાણમાં શું ફેર થઈ છે એ બાબત વિશે જોઈએ. એટલે ક્વેશ્ચન કન્ટિન્યુ છે, બરોબર. આ બે તો ઉદાહરણ લખવાના જ છે આપણે. અને હવે નીચે આપણે જોશું ભાઈ લંબાઈમાં ફેરફાર કરીએ તો શું ફેરફાર થાય. આને આ પ્રશ્ન પાર્શ્વિક પરિમાણની માહિતી આપો, એમાં આગળ વધીશું. ચાલો આગળ હવે જોઈએ કે તમે લંબાઈમાં ફેરફાર કરો. ફેરફારના બે મીનિંગ હોય, વધારો અથવા ઘટાડો. તો લંબાઈમાં આપણે ફેરફાર કરીએ તો પાર્શ્વિક પરિમાણમાં કયા પ્રકારના ફેરફાર થાય છે એની ચર્ચા કરીએ આપણે. આને આ ક્વેશ્ચનની અંદર કન્ટિન્યુ કરવાનું છે. એટલે ઉપર હું ટાઇટલ આપી દઉં છું, પ્રશ્ન કન્ટિન્યુ છે, પણ અહીંયા લંબાઈમાં ફેરફાર કરતા પાર્શ્વિક પરિમાણોમાં થતો ફેરફાર. તમે લંબાઈમાં ફેરફાર કરો તો પાર્શ્વિક પરિમાણમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે એ આપણે જોઈએ, બરોબર. તો નળાકાર જ લઈએ, સિમ્પલ પડે એટલા માટે. તો આ નળાકાર છે. જેની લેન્થ એટલે કે લંબાઈ L જેટલી છે. બરોબર. હવે આ જે નળાકાર છે એની બંને બાજુ આપણે
ખેંચીએ છીએ કહેવાનો મીનિંગ બળ લગાડીએ છીએ આ બાજુ બળ લગાડ્યું અને આ બાજુ પણ આપણે બળ લગાડ્યું તો શું થાય તમે નળાકારને બે બાજુ ખેંચો એટલે પહોળું થાય એટલે ટૂંકમાં એની લંબાઈ શું થાય વધે તો આ મૂળ આકાર છે તેનો નવો આકાર આવો કંઈક બની જશે આ એનો શું થઈ ગયું બળના કારણે નવો આકાર થઈ ગયો બરોબર તો લંબાઈમાં ડેફિનેટલી વધારો એટલે અહીંયા આપણે લખી લઈએ L ડેશ એટલે એની નવી લંબાઈ અને L એટલે મૂળ લંબાઈ બરોબર છે તો પાર્શ્વિક પરિમાણો તો ઘણા બધા છે પણ પાર્શ્વિક પરિમાણ તરીકે આપણે એક પરિમાણ ધ્યાનમાં લઈ નળાકારની ત્રિજ્યા તો અહીંયા આ નવી લંબાઈ છે અને જૂની લંબાઈની સાપેક્ષમાં નવી લંબાઈમાં શું થયો વધારો પણ સામે તમે જુઓ ત્રિજ્યામાં વધારો થયેલો છે r ડેશ તો નહીં ત્રિજ્યા જે છે સામે ઘટી ગઈ પદાર્થને તમે ખેંચો તો લંબાઈ જે છે એ વધશે પણ સામે જે આ ત્રિજ્યા છે એમાં ઘટાડો થયો બરોબર એટલે આ બે આકૃતિ ઉપરથી આપણે લખી શકીએ કે જો લંબાઈમાં વધારો થાય તો ત્રિજ્યામાં એટલે કે પાર્શ્વિક પરિમાણમાં ઘટાડો થાય જે આપણને આકૃતિમાં ડેફિનેટલી દેખાય છે લંબાઈ જે છે એ વધે છે બળ લગાવીને તો લંબાઈમાં શું થયું તો કે વધારો થયો તો સામે ત્રિજ્યાને આપણે કહી શકીએ પાર્શ્વિક પરિમાણ તો એની અંદર શું થઈ ગયું ઓટોમેટિક ઘટાડો બરોબર એટલે અહીંયા આપણે ફેરફારના બે મીનિંગ કાઢ્યા કોઈ લંબાઈમાં વધારો થયો તો ત્રિજ્યામાં એટલે કે પાર્શ્વિક પરિમાણમાં ડેફિનેટલી શું થાય છે ઘટાડો એના કરતા ઊંધું વિચારો તમે કે આ નળાકાર છે એને બે બાજુથી આપણે દબાવ્યું તો શું થાય તો એની લંબાઈ જે છે એ ઘટે લંબાઈ ઘટે તો આકૃતિ કેવી બને કે ત્રિજ્યા જે છે એ વધી જાય ઓટોમેટિક એટલે એનો બીજો પોઈન્ટ ઓફ વ્યૂ આપણે અહીંયા લખી શકીએ કે જો પદાર્થની લંબાઈમાં ઘટાડો કરેલ હોય તો લંબાઈમાં શું કરેલું હોત આપણે ઘટાડો કરેલો હોય બે બાજુથી આપણે દબાવ્યું તો શું થાય તો કે ત્રિજ્યામાં યાની કે પાર્શ્વિક પરિમાણમાં ઘટાડા જગ્યાએ શું થાય વધારો થાય તો આ બે પોઈન્ટ ઉપરથી તમે નક્કી કરી શકો કે લંબાઈમાં વધારો તો પાર્શ્વિક પરિમાણમાં ઘટાડો લંબાઈમાં ઘટાડો તો પાર્શ્વિક પરિમાણમાં વધારો કહેવાનો મીનિંગ બેના ફેરફાર એકબીજા કરતા કેવા છે વિરુદ્ધ પ્રકારના છે લંબાઈ વધે તો પાર્શ્વિક પરિમાણ ઘટે લંબાઈ ઘટે તો પાર્શ્વિક પરિમાણ જે છે ઓટોમેટિક શું થઈ જાય વધી જાય એટલે અહીંયા તમે કન્ક્લુઝન એટલે કે નિર્ણય કાઢી શકો કે બંનેના ફેરફારો એકબીજાથી વિરુદ્ધ પ્રકારના આપણને જોવા મળે છે વિરુદ્ધ પ્રકારના ફેરફારો છે
લંબાઈમાં જે પ્રકારનો ફેરફાર તમારે કરવો હોય એ કરવા છૂટી, બરાબર. તો વાસ્તવિક પરિમાણમાં ઓટોમેટિક તમે લંબાઈમાં કરેલા ફેરફાર કરતા એક્ઝેક્ટલી શું હોય, વિરુદ્ધ પ્રકારનો, બરાબર. ફેરફાર એટલે બે જ હોય, વધારો અથવા ઘટાડો. તો જો તમે લંબાઈ વધારો તો વાસ્તવિક પરિમાણ ઘટી જાય, અને જો લંબાઈ ઘટાડો તો વાસ્તવિક પરિમાણ જે છે એ ઓટોમેટિક શું થઈ જાય, વધી જશે, બરાબર. એટલે આ વસ્તુ યાદ રાખવી. વાસ્તવિક પરિમાણ તરીકે માત્ર ત્રિજ્યા હોય એવું જરૂરી નથી. આપણે અહીંયા એક ત્રિજ્યાનો ઉલ્લેખ કર્યો, બાકી દરેક પરિમાણ માટે કન્ક્લુઝન સરખું જ નીકળે. જો હું વ્યાસનો આપણે વાત કરીએ વ્યાસની, તો આ જાય વ્યાસ એ ઘટેલો છે. જાડાઈની વાત કરો તો જાડાઈ ઘટી છે. ક્ષેત્રફળની વાત કરો તો ક્ષેત્રફળ પહેલા કરતા ઘટી ગયું છે. એટલે અહીંયા આપણે વાસ્તવિક પરિમાણ તરીકે ત્રિજ્યા લઈને વાત કરેલી છે, બાકી વાસ્તવિક પરિમાણનો મીનિંગ ત્રિજ્યા થાય એવું મેં કીધું નથી, બરોબર. તો કન્ક્લુઝન યાદ રાખો કે લંબાઈનો જેવો ફેરફાર વાસ્તવિક પરિમાણનો એના કરતા વિરુદ્ધ પ્રકારનો ફેરફાર આપણને જોવા મળશે. તો અહીંયા આ ક્વેશ્ચન જે છે એ કમ્પ્લીટ થશે કે વાસ્તવિક પરિમાણ વિશેની માહિતી પૂર્ણ થાય. તમારે પહેલા એની વ્યાખ્યા લખવાની, પછી કોણ વાસ્તવિક પરિમાણો છે એની ચર્ચા કરવાની છે, અને ત્યારબાદ તમારે શું કરવાનું છે કે વાસ્તવિક પરિમાણમાં કયા પ્રકારના ફેરફારો થાય એના વિશે લખાણ લખવાનું છે. એટલે ક્વેશ્ચન થઈ જાય સંપૂર્ણ રીતે પૂર્ણ, બરોબર. ત્યાર પછી આગળ વધીએ તો જેવું પરિમાણ હોય એવા પ્રકારની શું હોય, વિકૃતિઓ. આપણે અગાઉ વિકૃતિઓ ભણી ગયા છીએ, બરોબર. એટલે હવે આગળ પાર્શ્વિક પરિમાણ આપણે ભણી લીધું, તો હવે કઈ વિકૃતિ આવશે, પાર્શ્વિક વિકૃતિ. તો હું તમને વિકૃતિની વાર્તા એક વખત યાદ કરાવી દઉં. આપણે અગાઉ ભણી ગયેલા હતા વિકૃતિના મુખ્ય 3 પ્રકારો છે, પ્રતાન, આકાર અને ક. આના પાછા 2 પ્રકારો હતા, તણાવ અને દાબીય. તો દરેક વિકૃતિનો મીનિંગ માત્ર એટલો હતો કે પરિમાણમાં થતો ફેરફાર છેદમાં મૂળ પરિમાણ, આવી વાત હતી. તો 3 પ્રકારની વિકૃતિ માટે મેં તમને 3 અલગ અલગ પ્રકારના બળ સૂચવેલા હતા. યાદ કરો, પ્રથમ વિકૃતિ માટે મેં કેવું બળ સૂચવ્યું હતું તમને, માત્ર એક બિંદુએ લાગતું બળ. પ્રથમ વિકૃતિમાં મેં તમને આવું લખાયું હતું, માત્ર એક બિંદુએ બળ લગાવતા તેની લંબાઈમાં થતા ફેરફાર અને મૂળ લંબાઈના ગુણોત્તરને શું કહેવાય, પ્રથમ વિકૃતિ કહેવાય. ત્યાર પછી તણાવની વ્યાખ્યા લખાઈ હતી કે માત્ર એક બિંદુએ બાહ્ય બળ લગાડતા પદાર્થની લંબાઈમાં થતા વધારા અને મૂળ લંબાઈના ગુણોત્તરને તણાવ વિકૃતિ કહેવાય. દાબીયમાં લંબાઈનો ઘટાડો પણ બળ કયું હતું, એક બિંદુએ લાગે. એવી જ રીતે આકાર વિકૃતિની અંદર બળ કેવું હતું, તો સ્પર્શીય બળ, અથવા તમે કહી શકો કે સપાટીને સમાંતર બાહ્ય બળ. આકાર વિકૃતિની વાત છે, તો એની વ્યાખ્યા તમે જુઓ, એમાં એવું લખાયું હતું કે પદાર્થની સપાટીને સમાંતર બાહ્ય બળ લગાડતા સામસામેની બાજુઓ વચ્ચે થતા સાપેક્ષ સ્થાનાંતરને શું કહેવાય, આકાર વિકૃતિ કીધી. એની વ્યાખ્યા એન્ટિક હતી, આખો ટોપિક જ એન્ટિક હતો, બરોબર. અને બળ વિકૃતિમાં બળ કીધું હતું સમગ્ર સપાટીને લંબ રૂપે બાહ્ય. તો એની વ્યાખ્યા મેં તમને લખાઈ હતી કે સમગ્ર સપાટીને લંબ રૂપે બાહ્ય બળ લગાડતા તેના કદમાં થતા ફેરફાર અને મૂળ કદના ગુણોત્તરને શું કહેવાય, કદ વિકૃતિ કહેવાય. આટલી વ્યાખ્યાઓ આપણે
ડેફિનેટલી ભણેલા હતા અને આ જ બળનો ઉલ્લેખ વળી પાછો પ્રતિબળમાં રિપીટ આવે. તો અહીંયા હવે આપણે ભણવાની છે પ્રતાન વિકૃતિ, એનું વિરુદ્ધ, પ્રતાન વિકૃતિનું વિરુદ્ધ એટલે કે પાર્શ્વિક વિકૃતિ. પિક્ચર પૂરું થયું અને છેલ્લે એન્ટ્રી થઈ લાસ્ટ વિકૃતિ, કારણ કે વિકૃતિના તો તમે આટલા પ્રકાર જ જાણો છો. તો અહીંયા આ છે એ નવીન પ્રકારની વિકૃતિ, કારણ એટલા માટે કે પાર્શ્વિક પરિમાણ શરૂઆતમાં તમને ખ્યાલ ન, એટલા માટે આપણે હવે લેશું પાર્શ્વિક વિકૃતિ. તો પાર્શ્વિક વિકૃતિ ક્યારે ઉત્પન્ન? પરિમાણમાં, પાર્શ્વિક પરિમાણમાં ફેરફાર ક્યારે? લંબાઈમાં ફેરફાર કરો તો, જે આપણે આગલા પ્રશ્નમાં જ ભણી ગયા કે લંબાઈ તમે વધારો અથવા ઘટાડો તો પાર્શ્વિક પરિમાણ ઓટોમેટિક બદલાય, બરોબર છે? તો હવે લંબાઈ માટે તમે કયું બાહ્ય બળ લગાડશો? આવડું આ લગાડશો, આ લગાડશો, આ લગાડશો? તો લંબાઈમાં ફેરફાર કરવા માટે તમારે આ બાહ્ય બળ લગાડવું પડે. આ બાહ્ય બળ લગાડો એટલે લંબાઈમાં ફેરફાર થાય. લંબાઈમાં ફેરફાર થાય એટલે પાર્શ્વિક પરિમાણમાં ફેરફાર થાય, અને પાર્શ્વિક પરિમાણમાં ફેરફાર થાય એટલે કઈ વિકૃતિ ઉત્પન્ન થાય? પાર્શ્વિક વિકૃતિ. જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. જે નવા વિદ્યાર્થીઓ છે અથવા પાછળથી એડમિશન લીધેલું છે એના ખ્યાલ ન હોય તો આમાં આપણે ભણાવેલી બધી બાબત આવી ગઈ અગાઉ, કે પ્રતાન માટે આ બળ જરૂરી છે, આકાર માટે આ બળ જરૂરી છે, કદ માટે આ બળ જરૂરી છે, અને વ્યાખ્યા તમે જાતે બનાવી શકો. ગોખણપટ્ટીની કોઈ જરૂર છે જ તો જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો, પીડીએફ માં આપવામાં નહીં આવે, બરોબર છે? અને આના ઉપરથી આપણે પાર્શ્વિક વિકૃતિ જે છે એ ભણાવીશું. તો જોઈએ હવે પાર્શ્વિક વિકૃતિ, બરોબર? ચાલો, તો પાર્શ્વિક વિકૃતિ માટે તમારે પ્રતાન વિકૃતિ ઉત્પન્ન કરવી પડે, અને એના માટે જરૂર પડે માત્ર એક બિંદુએ લાગતું બાહ્ય બળ. તો પાર્શ્વિક વિકૃતિની વ્યાખ્યા કે પદાર્થના માત્ર એવા એક જ બિંદુએ બાહ્ય બળ લગાડતા તેના પાર્શ્વિક પરિમાણમાં થતા ફેરફાર અને મૂળ પાર્શ્વિક પરિમાણ ના ગુણોત્તરને પાર્શ્વિક વિકૃતિ કહેવામાં આવે છે. પદાર્થના માત્ર એવા એક બિંદુએ બાહ્ય બળ લગાડતા પાર્શ્વિક પરિમાણમાં થતા ફેરફાર અને મૂળ પાર્શ્વિક પરિમાણના ગુણોત્તરને શું કહેવાય? પાર્શ્વિક વિકૃતિ. તમે જેમ જાણો છો એમ વિકૃતિને કોઈ પ્રકારનો એસઆઈ એકમ હોય નહીં, તો આને પણ કોઈ પ્રકારનો એસઆઈ એકમ આવશે નહીં. તો તમે સૂત્રાઓ લખી શકો કે પાર્શ્વિક વિકૃતિ ઇક્વલ ટુ પાર્શ્વિક પરિમાણમાં થતો ફેરફાર છેદમાં મૂળ પાર્શ્વિક પરિમાણ. બરોબર છે? એટલે આ વિકૃતિ પણ એકમ રહિત જ આવશે. પાર્શ્વિક વિકૃતિ એકમ રહિત છે, એસા એકમ આવે જ નહીં.
અને એટલા માટે પારિમાણિક સૂત્ર ન આવે. તો હવે વાસ્તવિક પરિમાણ તો ઘણા બધા છે. ત્રિજ્યા છે, વ્યાસ છે, આડછેદનું ક્ષેત્રફળ છે. તો તમારે સંજ્ઞા લખવી હોય તો શું લખાય? તો આપણે જોતા જઈએ. તમે જેવું વાસ્તવિક પરિમાણ લો એ પ્રમાણેની સંજ્ઞા આપજો. વાસ્તવિક પરિમાણ તરીકે ત્રિજ્યા લઈએ. ત્રિજ્યા તો તમે વાસ્તવિક પરિમાણ તરીકે ત્રિજ્યા કન્સિડર કરો, બરાબર? કારણ કે વાસ્તવિક પરિમાણ છે ત્રિજ્યા. તો એના માટે વાસ્તવિક વિકૃતિ શું લખાય? તો સંજ્ઞા સ્વરૂપે આવી લખાય. હવે વિકૃતિની સંજ્ઞા તો દરેકને ખબર છે, એપ્સિલોન આવે એટલે એપ્સિલોન લખશું આપણે. પછી પ્રતાનમાં સફિક્સમાં એલ લખતા હતા કારણ કે લંબાઈ બદલાતી હતી. ક્ષેત્રફળમાં સપાટીમાં એસ કરતા અને કદમાં વોલ્યુમનો વી કરતા. તો અહીંયા છે ત્રિજ્યા એટલે સફિક્સમાં આવશે રેડિયસ r ઇક્વલ ટુ શું લખાય? તો કે વાસ્તવિક પરિમાણ તરીકે ત્રિજ્યા છે. તો ત્રિજ્યામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા છેદમાં મૂળ વાસ્તવિક પરિમાણ એટલે મૂળ ત્રિજ્યા એટલે કે આ. તો સૂત્ર આવું બને, સંજ્ઞા આવી બને. તમે જેવું વાસ્તવિક પરિમાણ લો એ પ્રમાણેની સંજ્ઞા અને સૂત્ર બને. બીજું એક લઈએ આપણે કે વાસ્તવિક પરિમાણ તરીકે આપણે વ્યાસ લઈએ તો સૂત્ર કેવું બને? તો વ્યાસ એટલે ડાયામીટર અંગ્રેજીમાં. તો ડાયામીટરમાં આપણે લઈએ છીએ d. તો એની સંજ્ઞા આવે એપ્સિલોન સફિક્સમાં d ઇક્વલ ટુ સૂત્ર શું બની જશે? તો કે વ્યાસમાં થતો ફેરફાર છેદમાં મૂળ વ્યાસ ડેલ્ટા d upon d. ત્રીજું વાસ્તવિક પરિમાણ તરીકે આપણે આડછેદનું ક્ષેત્રફળ લઈએ અથવા જાડાઈ લઈએ અથવા પહોળાઈ લઈએ, કોઈ પણ વાસ્તવિક પરિમાણ તરીકે આડછેદનું ક્ષેત્રફળ લેવામાં આવે તો સૂત્ર શું બને? તો અહીંયા વાસ્તવિક પરિમાણ તરીકે છે આડછેદનું ક્ષેત્રફળ. તો આડછેદના ક્ષેત્રફળ માટે સંજ્ઞા શું લઈએ આપણે? a એટલે કે એરિયા. તો એપ્સિલોન a ઇક્વલ ટુ ડેલ્ટા a છેદમાં 1. એટલે તમે જેવું વાસ્તવિક પરિમાણ સિલેક્ટ કરો એ પ્રમાણેની સંજ્ઞા બનશે, એ પ્રમાણેનું સૂત્ર બનશે. કોના માટે? વાસ્તવિક વિકૃતિ માટે. તો સિમ્પલ ટોપિક છે એક પ્રકારનો, બરોબર? આજના લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ ઇલાસ્ટોમર પદાર્થ, એની ચર્ચા કરી. મૂળ ચર્ચા આવી વાસ્તવિક પરિમાણ એટલે શું? તો લંબાઈ અને લંબ જે પણ પરિમાણ તમને જોવા મળે એ દરેક વાસ્તવિક પરિમાણમાં ઇન્ક્લુડ કરવા, બરોબર છે? લંબાઈ હોય એને લંબ, પહોળાઈ આવે, જાડાઈ આવે, ત્રિજ્યા આવે, વોટેવર કોઈ પણ લઈ શકો, પણ લંબાઈ અને લંબ હોવું જોઈએ. ત્યાર પછી આપણે જોયું કે લંબાઈમાં તમે જેવા પ્રકારનો ફેરફાર કરો વાસ્તવિક પરિમાણમાં એક્ઝેક્ટલી એના કરતા ઊંધા પ્રકારનો એટલે કે વિરુદ્ધ પ્રકારનો ફેરફાર જોવા મળે. જો લંબાઈ વધે તો વાસ્તવિક પરિમાણ ઓટોમેટિક ઘટે, જો લંબાઈ ઘટે તો વાસ્તવિક પરિમાણ ઓટોમેટિક શું થઈ જાય? વધે. ત્યાર પછી આપણે જોયું વાસ્તવિક વિકૃતિ એટલે શું? તો વાસ્તવિક વિકૃતિ માટે તમારે પ્રતાન વિકૃતિ ઉત્પન્ન કરવી પડે. પ્રતાન વિકૃતિ એનો મીનિંગ લંબાઈનો ફેરફાર કરવો પડે, બરોબર છે? તો એના માટે જરૂરી છે માત્ર એક બિંદુએ લગાડવામાં આવતું બાહ્ય બળ. તો એની વ્યાખ્યા બની કે માત્ર એવા એક જ બિંદુએ બાહ્ય બળ લગાડતા તેના વાસ્તવિક પરિમાણમાં થતા ફેરફાર અને મૂળ પરિમાણના ગુણોત્તરને શું કહેવાય? વાસ્તવિક વિકૃતિ કહેવાય. ત્યાર પછી આપણે ચર્ચા આવી કે સૂત્ર શું લખવું, સંજ્ઞા શું લખવી. તો એના માટે તમે જો વાસ્તવિક પરિમાણ ત્રિજ્યા લો તો આ સંજ્ઞા, આ સૂત્ર. જો વાસ્તવિક પરિમાણ વ્યાસ લો તો આ સંજ્ઞા, આ સૂત્ર. જો વાસ્તવિક પરિમાણ આડછેદનું ક્ષેત્રફળ લો તો આ સંજ્ઞા અને આ સૂત્ર. તમે જેવું વાસ્તવિક પરિમાણ લો એ પ્રકારની સંજ્ઞા અને સૂત્ર આવશે. તો હવેના લેક્ચરમાં આપણે ભણવાનું છે પોઇસનનો ગુણોત્તર, નેક્સ્ટ લેક્ચરની, બરોબર?
અને પછી આવશે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા અને ચેપ્ટર પૂર્ણ કરશું બરોબર એટલે હવે સમયના અભાવે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં પોઈસનના ગુણોત્તર સાથે આપણે મળીશું તો મળીએ આવતા લેક્ચરની અંદર